સુરેન્દ્રનગર પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવેલા આ એ જ આરોપીઓ જયપાલ અલગોતર અને રવિ પરમાર છે, જેમણે તાજેતરમાં થાનગઢના ભાડોલા વિસ્તારમાં ચેકિંગમાં ગયેલ નાયબ મામલતદારની ટીમ પર હુમલો કર્યો હતો. બાતમીના આધારે મામલતદારની ટીમે થાનગઢના ભાડોલા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા, જ્યાં ખનીજ માફિયાઓએ મામલતદારની ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર પોલીસે આરોપી ખનીજ માફિયા જયપાલ અલગોતર અને રવિ પરમાર જ્યારે ચોટીલા હાઈવે પરથી બસમાં ઉતરતા હતા ત્યારે ઝડપી લીધા હતા અને બાદમાં બંને આરોપીઓને સાથે રાખી પોલીસે જાહેરમાં રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જો કે આ સમગ્ર ઘટનામાં સામેલ મુખ્ય ખનીજ માફિયો ભરત અલગોતર હજુ ફરાર છે. ત્યારે આગામી સમયમાં માથાભારે શખ્સો, બુટલેગરો અને અસામાજિક તત્વોની જેમ ખનીજ માફિયાઓનો પણ વરઘોડો નીકળે તો નવાઈ નહીં. આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી. સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી. આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા બીએનએસની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને જીપી એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો.